ગુજરાતમાં ક્રાઇમની ઘટનાઓ જાણે વધતી જતી હોય તેવું લાગી રહ્યું છે. કાયદાનો તો કોઈ ડર જ રહ્યો નથી. અમરેલીમાંથી વધુ એક ઘટના સામે આવી છે. અમરેલીના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત જ્યારે ગીર સોમનાથ ખાતે સરદાર સન્માન યાત્રા પૂર્ણ કરી અને પરત ફરી રહ્યા હતા, ત્યારે ગત મોડી રાત્રિના જ્યારે ધારી નજીક તેઓ પહોંચ્યા હતા, ત્યારે અજાણ્યા શખ્સોની ટોળકી દ્વારા તેમના પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આ હુમલા બાદ અપરાધીઓ ફરાર થઈ ગયા હતા. પ્રતાપ દુધાતે આ મામલે પોલીસને જાણ કરી છે. આજે તેઓ અમરેલી એસપીની મુલાકાતે જઈ શકે છે. તો પ્રતાપ દુધાત પર કયા કારણોસર હુમલો કરવામાં આવ્યો છે તે મામલે પોલીસ તપાસ હાથ ધરી શકે તેવી શક્યતાઓ નોંધાઈ રહી છે. જેને લઈને આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. પ્રતાપભાઈ, ગઈકાલે શું આખી ઘટના બની? સરદાર સન્માન યાત્રાની સમાપન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કરી અને ઉનાથી ધોકડવા ચેકપોસ્ટથી અંદર આવ્યો. ટુરિસ્ટ રોડ ઉપરથી, એટલે કે આપણી આ બાજુની ચેકપોસ્ટ એટલે કે અમરેલી સાઈડની ચેકપોસ્ટે બહાર નીકળતા એક મધુવન હોટલ પાસે અંદાજિત 15-20 જણા અસામાજિક તત્વો ઊભા એવું ખ્યાલ આવ્યો. રસ્તામાં ગાડી અટવાવાથી ટાઈમિંગ થોડુંક મોડું હતું અને ટ્રાવેલિંગના કારણે હું આરામમાં હતો. મારા ડ્રાઈવરે મને એલર્ટ કર્યો અને અમારી પદ્ધતિ પ્રમાણે ગાડી અમે સ્પીડમાં કાઢી લીધી. અને ત્યારબાદ ફરી એક બાજુના દુધાળા ગામથી અમે લોકોને ત્યાં મોકલ્યા. એટલે 2-3 ફોર વ્હીલર અને અસામાજિક તત્વો ત્યાં હાજર હતા. શા માટે આ બનાવ બન્યો છે એનો ખુલાસો તો ડીએસપી ઓફિસમાંથી ડીએસપી જ આપશે. તપાસનો વિષય છે. વ્યક્તિગત ક્યારેય કોઈ લડાઈ અમે કોઈની સાથે થઈ નથી, પણ આ જિલ્લાની અંદર રાજકીય આગેવાન હોવાને નાતે ખેડૂતોના મુદ્દે, ખનીજના મુદ્દે, બુટલેગરોના મુદ્દે, ક્લબોના મુદ્દે વારંવાર વખતે હું બોલ્યો છું. અને આક્રમકતાના કારણે કોઈને લાગી આવ્યું અથવા કોઈના માનસિક ધંધા ઉપર કોઈને ઘા લાગ્યો હોય એનો પણ બદલો લેવાનો કોઈ પ્રયત્ન કર્યો એવું બની શકે, આવી મારી શંકા છે. આનો ખુલાસો સ્પષ્ટતા તપાસ પોલીસનો વિષય છે. તરત મેં ડીએસપીને જાણ કરી. આઈજી સરનો પણ મને રાતના ફોન આવ્યો અને આખું તારીખ ઓર્ડન કરી અને આ અસામાજિક તત્વોને પોલીસ ગોતી રહેશે. અત્યારે ડીએસપીએ મને અસ્વસ્થ કર્યો છે અને ખાતરી આપી છે. અને ફરિયાદ ધારી આપવા હમણાં જ મારા ડ્રાઈવર જવાનો છે. ફરિયાદ પણ અમે દાખલ કરાવવા જઈ રહ્યા છીએ. બાકીનો જવાબ પોલીસ તંત્ર તમને આપશે. આ જિલ્લાની અંદર જિલ્લો આમે બદનામ છે. કાયદોની વ્યવસ્થા ખૂબ જ કથળી ગયેલી છે. અને આ ટુરિસ્ટ એરિયાની અંદર આવા બનાવના કારણે ફોરેનરો જ્યારે આવતા હોય, મોદીજીનું સપનું છે, આ સપનું સાકાર અહીંયાની સરકાર જ થવા ન દેતી એવું મારું માનવું છે. એક જાહેર જીવનના વ્યક્તિ ઉપર, એક પાર્ટીના પ્રમુખ ઉપર હુમલો થયો એટલે કે કોંગ્રેસ ઉપર આ હુમલો એવું મારું માનવું છે. પ્રતાપભાઈ, કારનો નંબર પણ એક વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે, શું કહો છો એને લઈ? કારના વિડીયા પણ અમારી પાસે છે. અસામાજિક તત્વોની ભાષા પણ અમારી પાસે છે, જે મીડિયા ઉપર ચાલી પણ રહી છે. ને મેં અત્યારે ડીએસપીને પણ બધું સંભળાવ્યું ને બતાવ્યું છે. હવે આગળ કેટલી કાર્યવાહી કરે છે એ આવનાર સમય જ બતાવશે. મારી ગાડી સ્પીડમાં કાઢી એટલે પાછળ થોડુંક નુકસાન થયું છે, મામૂલી નુકસાન થયું, કોઈ એવડું મોટું નુકસાન નથી થયું. પણ અખતરો થયો છે ત્યારે સરકાર અને તંત્ર આને સબક શીખવાડે એટલી લાગણી વ્યક્ત. કેટલા લોકો હતા? એસપી મને ખાતરી આપી છે કે ફરી વખત આ જિલ્લામાં આવું ન બને એનો હું કરીને તમને બતાવીશ. અંદાજે કેટલા માણસો? અંદાજે 15 થી 20 જણા. ઓકે ભાઈ, આક્ષેપ કરી રહ્યા છે હુમલાની શું? ગઈ રાત્રે આશરે રાત્રે 12 વાગે અમોને ઉપર અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતનો ફોન આવેલો હતો कि ये तुलसीश्याम बाजूથી અમરેલી આવતા રોડ ઉપર કોઈ અજાણ્ય વ્યક્તિએ એમને રાત્રે ગાડી રોકવાની કોશિશ કરેલ છે, તેમજ ગાડી ઉપર હુમલા કરેલ છે. તે બનાવ વખતે બનાવ બન્યા બાદ અમે પોતે પ્રતાપભાઈ સાથે વાત કરેલ હતી. ત્યારબાદ તાત્કાલિક જિલ્લા પોલીસ તરફથી ધારી પોલીસ સ્ટેશનની ટીમ, થાના અધિકારી, 112ની ટીમ તથા બીટ જમાદાર જે જગ્યા બનાવ બનેલો હતો ત્યાં પહોંચીને આવું ત્યાં કોઈને હાજરી બાબતે કંઈક છે કે કેમ તે બાબતે પૂરતી તપાસ હાથ ધરેલ હતી. ગઈ રાત્રે આ જે કામના ફરિયાદી છે પ્રતાપભાઈ સાથે જિલ્લા પોલીસે વાત કરેલ હતી અને રાત્રે જ આપણે આ બનાવ અગર બનેલ હોય તો તે બાબતે સાચી હકીકત સાથે ફરિયાદ લખાવવા માટે જણાવેલ હતું, જે બાબતે આજે સવારે પણ ફરીથી એ લોકોને આપણા તરફથી
ફરિયાદ દાખલ કરવા માટે જણાવેલું છે અને આ લોકોએ કદાચ ટૂંક સમયમાં ફરિયાદ પણ દાખલ કરશે. જિલ્લા પોલીસ તરફથી એમના ઉપર જે કોઈ હુમલો કરેલ છે અથવા એની જે આક્ષેપ છે કે અમારા ગાડી ઉપર હુમલો કરેલ છે, લાઠીથી ગાડી ઉપર ડાબા પડેલા છે, તે બાબતે જિલ્લા પોલીસ તરફથી આપણે ઝીણવટભરી તપાસ કરીએ છીએ. તો આ વિસ્તાર તુલસીશ્યામ જે છે એ ટુરિસ્ટ માટે બહુ જરૂરી વિસ્તાર છે. તે બાબતે કોઈપણ પ્રકારના કોઈપણ ટુરિસ્ટ હોય, રાત્રે નીકળતા હોય છે, દિવસે નીકળતા હોય છે, તે બાબતે કોઈપણ કાયદાની સુવ્યવસ્થાનો પ્રશ્નો ના બને તે માટે જિલ્લા પોલીસ તરફથી સતત પેટ્રોલિંગ પણ રાખવામાં આવશે. સિનિયર અધિકારીના લેવલમાં પેટ્રોલિંગ રાખવામાં આવશે અને આ જે પ્રતાપભાઈ ફરિયાદ અગર થશે અથવા તે સિવાય પણ જિલ્લા પોલીસ આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો કાયદાની સુવ્યવસ્થાની પરિસ્થિતિ નિર્માણ ના થાય તે માટે કટિબદ્ધ છે. સર, પ્રાથમિક ધોરણે એવું લાગે છે કે આવી ઘટના બની હોય? પ્રાથમિક ધોરણે આવી ઘટના બનેલી છે એવું જિલ્લા પોલીસને અનુમાન છે. ફરિયાદી ભોગ બનનાર જે છે એમના તરફથી ફરિયાદ દાખલ થશે તો તે બાબતે જરૂરી કાયદાકીય નિયમ મુજબ અમે કાર્યવાહી પણ કરીશું. થેન્ક યુ. થેન્ક યુ. જોજે યાર તમે આવી આવી ગયો ભાઈ ગેટે આવી ગયો પછી વાત કરી લઈએ. કેવું કર્યું આ ગામની અંદર કોઈ નિહરો મારી નાખું